રાજ્યમાં સિઝનનો 50% વરસાદ થઈ ચૂક્યો છે। 251માંથી 100 તાલુકાઓમાં સિઝનનો 50%થી વધુ વરસાદ નોંધાયો છે। તો સાથે કચ્છમાં 54.88% અને દક્ષિણ ગુજરાતમાં 53.63% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 49.19%, મધ્ય ગુજરાતમાં 48.03%, જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો 45.92% વરસાદ નોંધાયો છે। ભાવનગરના ઉમરાળામાં સિઝનનો 113.68% વરસાદ નોંધાયો। સિંહોરમાં 110.23%, જ્યારે વડાલીમાં 108.12% વરસાદ નોંધાયો છે। બોટાદમાં 20.25 ઇંચ વરસાદ સાથે 80.39% વરસાદ થયો, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગરમાં વરસાદની ઘટ હોય તેવું સામે આવ્યું। દાહોદ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની ઘટ છે। હવે ચોમાસું બેસે લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે અને કઈ જગ્યાએ કેટલા ટકા વરસાદ નોંધાયો છે તો સૌથી વધુ કચ્છમાં વરસાદ નોંધાયો છે 54% જેટલો, જ્યારે તે પછી દક્ષિણ ગુજરાતનો ટર્ન આવે છે। પરંતુ આ બાજુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ની વાત કરીએ તો ત્યાં એવો સારો વરસાદ નથી નોંધાયો। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં તો વરસાદની ઘટ હોય તેવું સામે આવ્યું છે। સિઝનનો ઓલમોસ્ટ સરેરાશ જોવા જઈએ તો 50% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે અને એમાં સૌથી વધુ નોંધાયો છે કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં। સૌથી વધારે ઉમરાળામાં 113.68% વરસાદ નોંધાયો।